ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે કેમિસ્ટ્રીમાં જે ગયા વખતેનું હોમવર્ક હતું ત્યાંથી શરૂઆત કરીએ છીએ. 4 પ્રશ્નો આપણે હોમવર્કમાં આપેલા. પહેલાનો આન્સર મેળવીએ છીએ. 50 ગ્રામ મિથેનના દહનથી કેટલા મોલ CO2 કેટલા ગ્રામ H2O મળે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? તો હાલ આપણે તત્વ યોગમિતીય ગણતરીઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. જ્યારે પણ એનો કોઈ પણ દાખલો પૂછાય તો એમાં પ્રક્રિયા સૌપ્રથમ લખવી પડે. તો આપણે પહેલાનું સોલ્યુશન મેળવીએ છીએ. મિથેન CH4 પ્લસ દહનથી એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અહીં રકમમાં ગમે તેટલો મિથેન હોય એમાં ચિંતા કરવાની જરૂર નથી. હાલ પહેલું સ્ટેપ પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખવાની છે. gives CO2 H2O CO2 plus H2O. હવે એને સંતુલિત કરવી. કાર્બન 1 છે 1, હાઇડ્રોજન 4 તો અહીં 2. હવે ઓક્સિજન અહીંયા 2 છે, આ બાજુ 4 છે તો અહીં 2. જો પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં નહીં લખીએ તો જવાબ ખોટો જ આવશે. હવે આગળ એનું સોલ્યુશન મેળવીએ. મેં તમને 3 રીતો શીખવાડેલી, ફરીથી લખું છું. અહીં મિથેનની આગળ લખ્યું નથી એટલે 1 ગણાય. 1 મોલ, 1 મોલ ના કહું તો Na જેટલા અણુ તો એ ચાલે. એનું આણ્વીય દળ થશે 12 ને 4 16 ગ્રામ. આ બધું સરખું જ છે, અથવા જ છે. મિથેન અને સામે પૂછ્યું છે CO2 અને H2O, એટલે આ બેની વાત છે. તો CO2 કેટલા મોલ ગણાય? CO2 માટે આપણે લખીએ છીએ તો CO2 1 મોલ. ચલો મોલ નથી લખવા તો Na જેટલા અણુ, એ નથી ગ્રામ લખવા છે. 12 + 32 44 ગ્રામ પ્રતિ મોલ આપણે એવું કહેતા હોઈએ છીએ. એનો અણુભાર એટલે 44. એવી રીતે મારે H2O માટે લખવું છે તો આગળ કેટલા છે? H2O માં આગળ 2 માટે 2 મોલ એવું લખવું પડે. ચલો મોલ ની જગ્યાએ મારે અણુ લખવા છે તો 2 ગુણ્યા Na જેટલા અણુ, 2 ગુણ્યા Na જેટલા અણુ કહેવાય. અથવા ગ્રામ લખવા છે. પાણીનો અણુભાર 2 છે, પાણીનો અણુભાર 18 છે, જેમાં હાઇડ્રોજન 2, ઓક્સિજન 16, 16 + 2 18. મોલ 2 છે એટલે આગળ 2 ગુણ્યા 18 બરાબર 36 ગ્રામ પાણી. એ બધું સરખું જ ગણાય. તો આને કોઈ પણ સાથે ત્રિરાશિ લઈ શકાય. હવે આ ગ્રામ આપેલા છે તો આમાં બેટર કયું રહેશે? ગ્રામ. એટલે હું અહીંયા તૂટક લાઈન કરું છું. ચલો આમાં આપણે ફિક્સ કરી દીધું, આમાં ગ્રામ લઈશું. CO2 માં શું શોધવાનું છે? CO2 માં મોલ. તો આમાં આપણે ઈઝી કયું પડે? તો CO2 માટે મોલ ઈઝી પડે. તો પહેલા એની ગણતરી કરી દઈએ છીએ. 16 ગ્રામ મિથેનના દહનથી 1 મોલ CO2 મળે. 16 ગ્રામ. હું આખું વાક્ય નથી લખતો, બોલીશ ખરા, ટૂંકમાં લખું છું. 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ, કેટલા મોલ? મોલ કેમ લીધા? તો અહીંયા આપણે મોલ શોધવાના છે એટલા માટે હું મોલ લઉં છું. 1 મોલ CO2 મળે. 1 મોલ CO2 મળે માટે હવે રકમમાં કેટલા ગ્રામ છે? 50. તો 50 ગ્રામ મિથેનના દહનથી કેટલા મોલ CO2? તો 50 ગુણ્યા 1
ભાગ્યા 16 એટલે આપણો જવાબ થશે 16 દુ 32, 16 તરી 48, 3.125 મોલ CO2. તો CO2 પકડાઈ ગયા. કેટલા ગ્રામ પાણીમાં? 50 ગ્રામ છે એટલે અહીં તો ગ્રામ જ રાખીશું. પાણી માટે ગ્રામ કીધા છે તો હવે આમાં કયું લઈશું? તો આપણે આમાં પણ પેલામાં ગ્રામ, આમાં પણ જવાબ ગ્રામમાં લાવવાનો છે તો ગ્રામ પકડીએ. એટલે હું અહીં તૂટક લાઈન કરી દઉં છું. એની ગણતરી કરીએ. 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણી. 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણી મળે. માટે રકમમાં 50, તો 50 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ મળે? 50 ગુણ્યા 36 ભાગ્યા 16. 50 ગુણ્યા 36 ભાગ્યા 16 એટલે 16 111 112.5 ગ્રામ H2O. અમે બનાવેલા છે એટલે કેલ્ક્યુલેટરની તમને જરૂર પડશે. જીનીટમાં થોડું વિચારીને બનાવીએ તો ઉપર નીચે બધું ઉડી જતું હોય. 112.5 ગ્રામ પાણી મળે. તો પહેલો દાખલો પૂરો થઈ ગયો. સ્ક્રીનશોટ લઈ લો. બધા દાખલામાં આ રીતે કરવાનું. તો આપણો જે ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમાં ખૂબ મજા આવશે. આ મેથડ જે અહીં શીખવાડું છું કદાચ કોઈ રેફરન્સ બુકમાં કે આપણી એનસીઆરટીમાં નહીં હોય, પણ સૌથી ઈઝી પડે છે આ રીત. આપણે એટલે જીનીટમાં આપણે સમય ઓછો હોય, સ્પીડથી ગણવાનું હોય, એના માટે આ બેસ્ટ મેથડ કહી શકાય અને જેને બધાને ખબર પડે એવી છે. ખાલી સામાન્ય બેઝિક ગણિત છે આ. હવે આપણે આગળ દાખલો 2 એ પણ આ જ રીતે ગણવાનો છે. સૌપ્રથમ શું આપણું સ્ટેપ? પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં લખવી. રકમમાંથી ફક્ત ધ્યાનમાં લેવાના પ્રક્રિયક અને નિપજ, બીજું કંઈ ધ્યાનમાં લેવું નહીં. આન્સર 2 માટે જવાબ મેળવીએ છીએ. 100 ગ્રામ કાર્બનના દહનથી કેટલા અણુઓ મળે? CO2 ના. કાર્બનનું દહન, ઓક્સિજન સાથેની પ્રક્રિયા CO2. એક કાર્બન, ઓક્સિજન 2, પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ. હવે આગળ જે દાખલામાં કર્યું હતું એવું જ કરી દઈએ. આને કેટલા કહેવાય? 1 મોલ કાર્બન અથવા Na જેટલા અણુ નહીં, અહીંયા આપણે શું કહીશું? કાર્બન પરમાણુ સ્વરૂપે છે. અથવા 1 કાર્બન એટલે 12 ગ્રામ. CO2 માટે 1 મોલ અથવા Na જેટલા CO2 અણુ છે એટલે Na જેટલા અણુ કહીશું. અથવા મોલર દળ એનું 12 ને 32 44 ગ્રામ. હવે કઈ ત્રિરાશિ આપણને ખૂબ ઈઝી એક જ સ્ટેપમાં જવાબ લાવી શકે? તો આ ગ્રામમાં છે તો આ ગ્રામ પકડવું પડે. જો મોલ કે Na જેટલા પરમાણુથી ગણીએ તો પણ ચાલે, પણ પછી પાછું કન્વર્ટ કરવાનું થાય. આપણે સિંગલ સ્ટેપમાં જવાબ લાવો છે, કોઈ ગધા મજૂરી વગર. આપણે એવું કહી શકાય, સ્ટ્રેટ ફોરવર્ડ સીધો જવાબ. CO2 ના અણુની વાત કીધી છે તો આમાં ગ્રામે નહીં લઉં, મોલ પણ નહીં લઉં.
સીધા જ હું અણુઓ પકડી લઉં તો આપણે આ લઈએ તો ખૂબ સરળ પડે બંનેમાં. તો હવે ત્રિરાશિ મૂકીએ છીએ. 12 ગ્રામ કાર્બનના દહનથી Na જેટલા અણુ 12 ગ્રામ કાર્બનના દહનથી Na જેટલા અણુ અથવા Na ની કિંમત 6.022 1023 ઘાત. તો સીધા આપણે લઈ લઈએ 6.022 1023 ઘાત. માટે 100 ગ્રામ કાર્બનના દહનથી કેટલા? તો 100 ગુણ્યા 6.022 1023 ભાગ્યા 12. 100 એટલે 10⁻², એટલે આ થઈ જશે 25 કરી શકાય. 6 દુ 12 એટલે આશરે 0.5 ગુણ્યા 10⁻25. તો 5 ગુણ્યા 10⁻24 આ નિયર ટુ જવાબ મેં લીધો. બરોબર, આ 25 થઈ જશે. 6 દુ 12 1 ભાગ્યા 2 0.5 10⁻25 તો 5 10⁻24. તો અણુઓ આપણને CO2 ના મળી ગયા. દાખલો પૂરો થઈ ગયો. હવે ત્રીજો 125 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન. સ્ક્રીનશોટ લઈ લેજો. કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર ઘણીવાર આપણે દાખલામાં લીધો, યાદ રહી ગયો હશે. કેલ્શિયમ 40, કાર્બન 12, ઓક્સિજન 16 એટલે કુલ સરવાળો 100 થશે. એના માટે 125 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેટલા મોલ? તો બંને મોલ જ લાવવાના છે. તો આનું ગ્રામ પકડીશું, પેલાના મોલ પકડીશું. આન્સર 3. કેલ્શિયમ કાર્બોનેટ વિઘટન CaO CO2. પ્રક્રિયા બેલેન્સ પણ થઈ ગઈ. હવે 3 જે સ્ટેપ હતા એ બધામાં નથી લખતો. જે જરૂર હોય ગ્રામ કીધા છે તો આ 1 મોલ કહેવાય, અથવા એને આપણે શું કહીશું? 100 ગ્રામ. એનો અણુભાર લઈ લીધો. આ 100 ગ્રામ શું છે? અણુભાર. કારણ આગળ એક જ છે એટલે 1 મોલ. જો અહીંયા 2 આવ્યા હોત તો 200 લોત. 100 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલના 100. સામે મોલમાં જવાબ લાવવાનો છે. તો અહીં હું લખીશ આ 1 મોલ, આ 1 મોલ. તો 125 ગ્રામ છે. હવે ત્રિરાશિ 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી 1 મોલ CaO. આ 1 મોલ છે એટલે બંનેનો જવાબ સરખો જ આવશે. માટે 125 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેટલા ગ્રામ? 125 ગુણ્યા 1 ભાગ્યા 100 1.25 મોલ. 1.25 મોલ CaO અથવા CO2 બે સરખું જ મળે છે. તો દાખલો ત્રીજો પણ પૂરો. ચોથો 34 ગ્રામ નાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરતા કેટલા ગ્રામ એમોનિયા મળે? એનો મતલબ પ્રક્રિયકમાં નાઇટ્રોજન છે પ્લસ હાઇડ્રોજન છે gives NH3 એમોનિયા. નાઇટ્રોજન 2,
અહીં 2 કદી અહીંયા વચ્ચે ગુણાય નહીં. તત્વ યોગ મિતિ હંમેશા આગળ લખાય, વચ્ચે ક્યારેય ગુણાકાર કરવો નહીં. તો હાઇડ્રોજન હવે 3 દુ 6 થયા, તો અહીંયા કેટલા કરવાના? 3. જો કોઈ 6 કરે તો 6 દુ 12 થઈ જશે, વધી જાય. હાઇડ્રોજન માટે કંઈ કીધું નથી, પૂરતા પ્રમાણમાં છે એટલે ચિંતા નહીં. નાઇટ્રોજનને ધ્યાનમાં લો, એમોનિયાને લો. નાઇટ્રોજન ગ્રામ કીધા છે તો આને 1 મોલ છે એટલે 14 દુ 28 ગ્રામ કહેવાય. 28 ગ્રામ એટલે 1 મોલ. તો આ 2 ગુણ્યા 17 એટલે 34 ગ્રામ કહેવાય. 2 મોલ છે, અણુભાર 17 છે એટલે 2 વડે ગુણવા પડે. 34 ગ્રામ એમોનિયા. ત્રિરાશી 28 એ 34 ગ્રામ. 28 ગ્રામ નાઇટ્રોજન એ 34 ગ્રામ એમોનિયા માટે 34 ગ્રામ નાઇટ્રોજન એ કેટલા? તો 34 ગુણ્યા 34 ભાગ્યા આટલું તમે જાતે કરી દેજો. છેલ્લો દાખલો છે. તો આ રીતે આપણે ચારે સોલ્વ કરી દીધા. હવે તત્વયોગ મિતિયમાં આજે આગળ વધીએ છીએ. તત્વયોગ મિતિય ગણતરી જે ટોપિક આપણો કન્ટિન્યુ હમણાં જે બધા 4 હોમવર્કના દાખલા જોયા એના ટોપિકમાં આગળ વધીએ છીએ. પાંચ ગુણ્યા 10⁻25 C2H6 એટલે ઇથેન નું હવામાં દહન કરતા કેટલા ગ્રામ CO2 અને કેટલા મોલ H2O મળશે. સેમ એ 4 જે પ્રશ્નો જેને કમ્પ્લીટ ખબર પડી એને આમાં ખબર પડે જ. હું 2 મિનિટનો સમય આપું છું, તમે પહેલા આના માટે પ્રયત્ન કરો. સૌથી પહેલા દરેક વિદ્યાર્થી પ્રક્રિયા લખે અને એને સંતુલિત કરે, ત્યારબાદ જ આગળ ગણતરી કરવી. પ્રક્રિયા લગભગ ઘણા બધાએ સાચી લખી હશે. એની C2H6 ની
ઓક્સિજન સાથેની પ્રક્રિયા નિપજ પણ કીધેલી છે CO2 પ્લસ H2O. હવે આપણે એને બેલેન્સ કરીએ. કાર્બન 2 અહીં 1 માટે આગળ 2. ઓક્સિજન છેલ્લે કરવાનો 1 કરતા વધારે જગ્યાએ છે. હાઇડ્રોજન 6 તો 3. હવે ઓક્સિજન કાઉન્ટ કરીએ. 2 દુ 4, 4 ને 3 7 છે. તો હવે અહીં 7 કરીએ તો 7 દુ 14 થઈ જાય. તો 7 કરવા માટે કેટલા કરવા પડે? 3.5. 3.5 ગુણ્યા 2 7. અથવા જો ત્યાં પૂર્ણાંક સંખ્યા લાવી છે, આ પૂર્ણાંક સંખ્યા છે, તો બધી પ્રક્રિયાને 2 વડે ગુણી નાખો. તો 2C2H6 પ્લસ અહીંયા 2 વડે ગુણ્યા તો 3.5 ગુણ્યા 2 એટલે 7O2 2 હતા ગુણ્યા 2 4CO2 3 દુ 6H2O. પ્રક્રિયા બેલેન્સ કરવા માટે કોઈ રીત ચોક્કસ હોતી નથી. એ પ્રેક્ટિસ થી તમને આવડે કે C2H6 હતા, ઓક્સિજન, CO2 ને H2O લખ્યા, પછી મેં ચેક કર્યું તો કાર્બન 2 એટલે મેં 2 કર્યા, હાઇડ્રોજન 6 એટલે મેં 3 કર્યા, પછી મેં ઓક્સિજન કાઉન્ટ કર્યા તો 2 દુ 4, 4 ને 3 7 થતા હતા. તો અહીંયા 7 કરવા છે તો 2 ના ગુણકમાં છે, તો 3.5 ગુણ્યા 2 કરવું એટલે 7 થઈ જાય. તો આ ઉપરની જે પ્રક્રિયા છે એને ધ્યાનમાં લઈને ગણો તો પણ જવાબ આવે. નીચેની પ્રક્રિયા કે 3.5 થયા કે ના મારે પૂર્ણાંક સંખ્યા કરવી છે તો બધાને 2 વડે ગુણી કાઢ્યા, તો નીચેની પ્રક્રિયા થઈ. હું નીચેની પ્રક્રિયાને આધારે દાખલો ગણું છું. ઉપરની પ્રક્રિયાનો દાખલો તમારે હોમવર્કમાં કરી દેવાનો. હું નીચેના આધારે ગણું છું. કાલે એટલે કે ગયા વિડીયોમાં જે આપણે કીધું હતું એ પ્રમાણે પ્રક્રિયા કોઈ પણ લો, જો એ સંતુલિત હશે તો જવાબ બદલાશે નહીં. ઘણાને મગજમાં વિદ્યાર્થીને એવું હોય કે આ પ્રક્રિયા હતી એનો ધારો કે જવાબ 50 આવે છે તો આને 2 વડે ગુણ્યા તો આનો 100 આવશે. કદી એવું ના થાય. તત્વ યોગમિતીય છે. કોઈ પણ પ્રક્રિયા લો, આ 2 વડે ગુણ્યા એની જગ્યાએ અહીંયા 4 વડે પણ ગુણો તોય જવાબ એટલો જ આવે. બરોબર? તો નીચેનો હું ગણાવું છું, ઉપરનો તમારે હોમવર્કમાં ગણવાનો. હવે ઇથેન ના શું આપેલા છે? આટલા અણુ છે. અહીં લખ્યું નથી મેં, એ પણ તમારે શું કાઉન્ટ કરીશું આપણે એને? અણુ. 5 ગુણ્યા 10⁻25 અણુ ઇથેનનું હવામાં દહન કરતા. તો અહીંયા હું ગ્રામે નહીં લઉં કે મોલે નહીં લઉં, સીધા અણુ લઈશ. હાલ કેટલા મોલ કહેવાય? 2. માટે 2 ગુણ્યા Ne 6.022 10⁻23 એટલા અણુ થઈ ગયા. અહીંયા જેમ કે ઉપરના દાખલામાં લખીએ તો 6.022 10⁻23 કારણ એક જ મોલ છે, પણ અહીંયા 2 છે એટલે 2 ગુણ્યા કરવા પડે તો આ અણુ આવી ગયા. દહન કરતા કેટલા ગ્રામ CO2? તો CO2 ના મારે ગ્રામ લેવા પડે. તો 4 ગુણ્યા 4 સાના લખ્યા મેં આગળ? તત્વ યોગમિતિ એટલે મોલ. CO2 કેટલા કહેવાય? 1 મોલ માટે 44. બરોબર? તો 4 ગુણ્યા 44 ગ્રામ આપણે થાય 176 ગ્રામ. અને કેટલા મોલ H2O મળશે? તો H2O માં કંઈ કરવાની જરૂર નથી, એ 6 મોલ જ લખી દેવાના. હવે સીધી ત્રિરાશિ 2 ગુણ્યા આટલા અણુનું દહન કરતા 176 ગ્રામ CO2 મળે. 2 ગુણ્યા 6.022 10⁻23 નું દહન કરતા C2H6 નું દહન કરતા, ટૂંકમાં લખું છું અથવા નીચે લખું, આંકડો મોટો છે કન્ફ્યુઝ થશો.
2 ગુણ્યા 6.022 10 ની 23 C2H6 ના અણુનું દહન થતા 176 ગ્રામ CO2 મળે. તો 5 ગુણ્યા 10 ની 25 અણુ 5 ગુણ્યા 10 ની 25 C2H6 ના અણુનું દહન થતા કેટલા ગ્રામ CO2 મળે? એનું કેલ્ક્યુલેશન આપણે અહીં કરીએ છીએ. 5 10 ની 25 176 ભાગ્યા 2 ગુણ્યા 6.022 10 ની 23 બરોબર. તો હવે આપણે આ 176 આ 2 એટલે 2 જતા રહેશે. 176 ડિવાઇડેડ 2 કેટલા થશે? 88. બે કાઢી દીધા. 88 ભાગ્યા 6 કરો અથવા પરફેક્ટ લાવવો હોય તો 6.022 કરો તો આ જશે આ 14.61. હવે નીચે કંઈ વધ્યું નથી, ખાલી 10 ની 23 છે. ઉપર જાય તો માઇનસ થાય. તો હવે 5 ગુણ્યા 14.61 ગુણ્યા 10 ની 25 ઉપર ગઈ 10 ની - 23. આ બેનો ગુણાકાર કરી દઈએ છીએ. ગુણ્યા 14.61 ગુણ્યા 5 73 ગુણ્યા 10 ની 25 - 23 એટલે આમ થાય સરવાળો. આખું લખું તો 10 ની આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે 25 વત્તા -23 તો બરોબર 73 ગુણ્યા 10 ની હવે આમાં કેટલા રહેશે? 25 ને 23 એટલે 2. આટલા ગ્રામ CO2 મળે. એટલા ગ્રામ CO2. તો CO2 માટે આન્સર આપણે આવી ગયો. પાણી માટે H2O માટે આપણે અહીં કેલ્ક્યુલેટ કરીએ. કે 2 ગુણ્યા 6.022 10 ની 23 ટૂંકમાં લખું છું નું દહન થતા 6 મોલ પાણી 6 મોલ પાણી સમજજો. તો 5 10 ની 25 કેટલા? 5 ગુણ્યા 10 ની 25 કેટલા? 5 10 ની 25 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 6.022 10 ની 23. સાદું રહો, ફરીથી મોટું છે શીખવાડું છું. 2 3 અને હું 6 ગણી દઉં તો 3 2 6 આશરે 5 2 એટલે 2.5 તો 2.5 ગુણ્યા 10 ની 25 ગુણ્યા 10 ની -23 આગળ કર્યું એ પ્રમાણે કરીએ તો 2.5 ગુણ્યા 10 ની 2 મોલ H2O બરોબર. તો આ રીતે આપણે આખો દાખલો પૂરો થઈ ગયો. કોઈ પણ દાખલો આવે ગભરાવાની જરૂર નથી. 3 હોઈ શકે એમાં મોલ ગ્રામ કે અણુની સંખ્યા. એ તો હવે તમને 3 વિકલ્પો મોલ ગ્રામ અણુની સંખ્યા સામે એ રીતે પણ 3 વિકલ્પ હોઈ શકે. મોલ માંગે, ગ્રામ માંગે કે અણુની સંખ્યા માંગે. જે પ્રમાણે માંગે એ રીતે ત્રિરાશી લેવી. પછી તો ગુણાકાર ભાગાકાર જ છે. બરોબર. તો આવા દાખલા તમને આવડી ગયા હશે. ઉપરનો જે છે હોમવર્કમાં કરવાનો આપણે એક દાખલો
જવાબ આનો આ જ આવશે. ત્યાં સુધી પ્રયત્ન કરવો. બરોબર. હવે આપણે થોડા આગળ વધીએ છીએ. સીમિત પ્રક્રિયક. હવે સીમિત પ્રક્રિયક એના નામ ઉપરથી થોડું સીમિત, લિમિટિંગ રિએજન્ટ, લિમિટિંગ ઓછી માત્રામાં હોય એને. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આનો સબ ટોપિક છે 1.10 નો 1.10.1 સીમિત પ્રક્રિયક ચેપ્ટરનો સૌથી ડિફિકલ્ટ ટોપિક છે સીમિત પ્રક્રિયક. જેને ખબર પડી એના માટે સૌથી ઈઝી, જો ના ખબર પડી તો ડિફિકલ્ટ છે. એટલે ખાસ ધ્યાન આપજો. આમ હું મારી રીતે કહું તો ખૂબ ઈઝી છે. જેને ગણિતમાં મજા આવે છે, જેમ કે હમણાં આપણે જે દાખલા ગણ્યા, મોલ કોન્સેપ્ટ જેને ખબર પડી છે એના માટે વેરી વેરી ઈઝી છે. બાકી વેરી વેરી ટફ. એટલે ઘણા વિદ્યાર્થીને જો મોલ કોન્સેપ્ટ ખબર નથી પડતી તો આગળના જે વિડીયો ચાલેલા છે, વિડીયો 7 થી અત્યાર સુધીના વારંવાર રિપીટ કરે, ખબર પડી જશે. સીમિત પ્રક્રિયક એટલે કે આપણે જે પણ નિપજ બનતી હોય એને સીમિત કરે. એની ટોટલ ક્વોન્ટિટી એના ઉપર આધારિત હોય. ઉદાહરણ લઈએ તો વધારે ખબર પડશે. ખીચડી બનાવી છે, ઘરે જમીએ ખીચડી. આપણે બીજી કોઈ ખીચડી નથી આપણે કેમેસ્ટ્રીની. તો ખીચડીમાં તમે જાણો છો ઘણા બધા 50% વિદ્યાર્થી મિત્રોને ખૂબ ભાવતી હશે અને 50% એવા હશે કે મમ્મી જે દિવસે ખીચડી બનાવે એ દિવસે ભૂખ હડતાલ. આપણી આ ખીચડી બધાને ભાવે એવી જ બનાવીશું આપણે. રજવાડી ખીચડી, કાજુ, બદામ, દ્રાક્ષ બધું જ અંદર હશે, એટલે બધાને ભાવશે. કોઈ સાદી ખીચડી નથી. બરોબર. તો ખીચડી સાની બને? તો ખીચડીમાં જે મમ્મી મિક્સ કરતી હોય, તમે જોયું હોય તો ખીચડીમાં એક તો ચોખા પ્લસ હાલ તો ઘણી બધી વેરાયટી આવે છે ખીચડીમાં, પણ આપણે જે વર્ષોથી ચાલી આવે છે એ ખીચડીની વાત કરીએ છીએ. બીજું બધું આપણે જે નાખીએ બધું એક્સ્ટ્રામાં ગણીશું. કાજુ, બદામ, દ્રાક્ષ આ વગેરે જે પણ તમે નાખો એ બધું એક્સ્ટ્રામાં. એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ નથી. જેમ કે આપણે કોઈ ઘરનું આપણે વાસ્તુ કરતા હોઈએ તો જે યજ્ઞમાં બેસવાના હોય યજમાન એ મેઇન છે. આપણે જે બધાને ઇન્વિટેશન આપ્યું એમાંથી ઘણા આવે ના આવે તો એનાથી કોઈ ફેર પડતો નથી. વાસ્તુ તો થવાનું જ, જમણવાર જે હશે એ બધા જમીને જવાના વગેરે વગેરે. તો એના જેવું છે. આપણો જે ખીચડી છે એમાં મેઇન ચોખા અને મગની દાળ છે, બાકી બધું એક્સ્ટ્રા હોય તો નાખવાનું, ના હોય તો નહીં નાખવાનું. બરોબર. હવે આપણે એવું અહીં એઝમ્પશન કરીએ છીએ. એઝમ્પશન એટલે ધારણા કરીએ છીએ કે જે આપણે ખીચડી બનાવવાની છે એમાં ચોખા કેટલા લેવાના છે? આપણે વજનથી ટૂંકમાં 50%. તો મગની દાળ કેટલા ટકા હશે? બાકીનું 50%. બરોબર. બંને 50-50% પ્રમાણમાં લેવાનું છે. હવે ધારો કે આ દળથી છે, હું બીજા અર્થમાં કહું તો આ 5 કિલોની જગ્યાએ બંને
અલગ થોડા પડે બે સંખ્યા એટલે 2 રાખું છું કે જો ચોખા 2 કિલો તો મગની દાળે કેટલા કિલો લેવી પડે? 2 કિલો જ લેવી પડે. કેમ? કારણ આપણો રેશિયો છે 50-50%, તો જ સારી ખીચડી બનવાની, બાકી નહીં બને એમ. તો આ 2 કિલો, તો આ પણ 2 કિલો જ લેવી પડે. આ આપણી એની કેવી રિક્વાયરમેન્ટ છે? સ્ટાન્ડર્ડ. બરોબર. હવે ધારો કે આપણે મમ્મી ખીચડી બનાવવાનું વિચારે છે મગજમાં કે ના આજે બધાને ખીચડી ખવડાવીએ સાંજે. ચોખા જોયા એને, ફેમિલી ધારો કે આપણું મોટું છે, 4 કિલોની ખીચડી બનાવવાની છે, ઘણી બધી બને 4 કિલોની, પણ ફેમિલી જોઈન્ટ ફેમિલી છે, બધા કાકા બાપાના ભાઈઓ ને દાદા દાદી બધા ભેગા રહે છે એટલે ખીચડી તો વધારે જોઈએ, બીજું કઈ આપવાનું જ નથી, એકલી ખીચડી જ આજે બધાને મળવાની છે. તો મૂળ આપણે સ્ટાન્ડર્ડ એવું વિચારીએ કે 4 કિલોની આપણે ખીચડી પરિવારને જોઈએ છે. તો 2 કિલો ચોખા અને 2 કિલો મગની દાળનો ડબ્બો મમ્મી લાવી આખો ભરેલો છે, 5 કિલોનો ડબ્બો, 5 કિલો મગની દાળ ઘેર પડી છે. ચોખાનો ડબ્બો કાઢ્યો મમ્મીએ, જોયું એમાં એવું લાગ્યું કે આમાં ઓછા લાગે છે, 2 કિલો નથી, વજન કર્યું. તો હવે આપણે એમાં જ લખું છું ચોખા મમ્મીએ જોયું, વજન કર્યું, તો કેટલા કિલો નીકળ્યા? 1.5 કિલો, 1.5 કિલો નીકળ્યા. મગની દાળ તો આખો ડબ્બો ભરી નથી 5 કિલોની, તો હવે 5 કિલો એ મુકાય ના, તો વધી પડે અને ખીચડી બરાબર ના થાય. આપણે તો 4 કિલોની જ બનાવવાની છે, તો આપણે એવું વિચારે કે આ 2.5 કિલો લઈએ ના, સ્ટાન્ડર્ડ રેશિયો તો 50-50% જ છે. તો આ 1.5 કિલો હોય તો પેલું પણ કેટલું લેવાય? 1.5 કિલો. આ 1.5 કિલો જ લેવાય. બરોબર, ખબર પડી છે? આપણો સ્ટાન્ડર્ડ રેશિયો ખીચડી બનાવવા માટેનો કેટલો છે? 50-50%. તો જ બેસ્ટ ટેસ્ટમાં બેસ્ટ ખીચડી બને. મગની દાળ બ્લુ પેન થી લખું છું સ્ટોક. સ્ટોક એટલે ખબર પડી જશે. સ્ટોકમાં હાજર કેટલી હતી? 5 કેજી જ્યારે ચેક કર્યું ત્યારે. પણ ચોખા તો કેટલા નીકળ્યા? ચેક કર્યું ત્યારે, બ્લુ પેન ચેક કર્યું ત્યારની વાત છે, 1.5 કિલો. પણ મિક્સ તો 50-50%માં કરવાનું. તો આ તો કેટલા લીધા? પૂરેપૂરા. આ 2.5 કિલો ના લીધું મમ્મીએ, એ 1.5 કિલો જ લીધું. અને બે ની ભેગી થઈને 3 કિલો ખીચડી બનશે. હવે થોડા ઘણા ભૂખ્યા તો રહેવાના, કારણ આપણે તો 4 કિલો બનાવવાની હતી, એમને મેગી બનાવી દેશે. બરોબર. પણ હવે આપણે આ જે કોન્સેપ્ટ છે ખીચડી પાછળનો એ આપણે સમજવાનો છે. ફિક્સ રેશિયો 50-50% હતો, આ 1.5 છે એટલે આ 1.5 લીધું. આ 1.5 લઈએ તો વધે કેટલું? 3.5 કિલો વધે. ખબર પડી ને? સ્ટોક 5, 1.5 એમાંથી લીધું આપણે તો 3.5 કિલો તો વધવાનું. જ્યારે આ શું થઈ ગયું? કેટલા કિલો વધે? ઉપરથી ઘટે. મેગીનો વારો આવ્યો એટલે ઘટે. માટે ચોખાને અહીં આપણે શું કહીશું? સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક. આપણે હાલ પ્રક્રિયકના અર્થમાં લઈશું કે આ બે પ્રક્રિયક ભેગા થઈ ખીચડી બનાવે છે. ખીચડી આપણી નીપજ. આ બે પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયક. તો હવે સીમિત પ્રક્રિયક વિશેનો આઈડિયા આવી ગયો. તો આ બે ભેગા થઈને 3 કેજી ખીચડી બને. બરોબર. 3 કિલો ખીચડી બનાવવાની હતી 4, પણ કોના લીધે ના બન્યું? ચોખા સ્ટોકમાં ઓછા હતા એટલે એને કહેવાય સીમિત પ્રક્રિયક. તો એ જે પણ નિપજ છે, એટલે કે આપણી ખીચડી જે નિપજ છે એના ઉત્પાદનને સીમિત કોણ કરે છે? આ ખીચડી જે આપણી નિપજ કહેવાય, આને આપણે કહીશું નિપજ.
અને આ બંનેને કહીશું પ્રક્રિયકો. પ્રક્રિયકો. તો એ ખીચડીના ઉત્પાદનને સીમિત કોણ કરે છે? ચોખા. માટે ચોખાને સીમિત પ્રક્રિયક. આને ના કહેવાય, આ તો ઉપરથી હજુ પડ્યું જ છે. જોતીથી પરિવારને 4 કિલો, બીજા 4-5 ગેસ્ટ આયા, 5 કિલો કરવી હતી તો આ તો કરી જ દેશે. મગની દાળ તો પડી જ છે. કોણ નથી કરતું? ચોખા. માટે ચોખાને સીમિત પ્રક્રિયક. એટલે ટૂંકમાં કહીએ તો રાસાયણિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે કહીએ તો કોઈ પ્રક્રિયામાં, તો આ કોઈ એક પ્રક્રિયા કેમિકલ રિએક્શનમાં જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય તેને સીમિત પ્રક્રિયક કહે છે. સીમિત પ્રક્રિયક કહે છે. ફરીથી, કોઈ પ્રક્રિયામાં કોઈ કેમિકલ રિએક્શન ઘણી બધી હોઈ શકે, જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય એને સીમિત પ્રક્રિયક કહે છે. ચલો આમાં વપરાઈ કોણ ગયો? બેમાં સંપૂર્ણ ચોખા, એટલે એને સીમિત પ્રક્રિયક. માટે ઉત્પન્ન થતી નીપજ, માટે ઉત્પન્ન થતી નીપજનો બધો જ આધાર કોના ઉપર હોય? સીમિત પ્રક્રિયક પર. માટે નીપજ, ટૂંકમાં કહીએ તો નીપજનો બધો જ આધાર સીમિત પ્રક્રિયક પર હોય છે. તો ખાસ આ નોટ ડાઉન કરજો. એટલે નોટ ડાઉન ખીચડી નથી કરવાની, નીચેના વાક્યો, બરોબર? કે કોઈ પ્રક્રિયામાં જે પ્રક્રિયક એક પણ હોય, બે પણ હોય, ત્રણ પણ હોઈ શકે. આપણે દરેક પ્રકારના પ્રક્રિયક લઈશું અહીંયા, પણ મિનિમમ આપણે જીન માટે 2 પ્રક્રિયક વાળી પ્રક્રિયાઓ પૂછાતી હોય છે. તો જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. માટે નીપજનો બધો જ આધાર સીમિત પ્રક્રિયક પર રહેલો છે. બરોબર? હવે આપણે ખીચડીને છોડી દઈએ છીએ અને એક કેમિકલ રિએક્શન લઈને તમને સમજાવું છું. જે હું કહું એ નોટ ડાઉન કરતા રહેજો. એ બધા કોન્સેપ્ટ છે, એટલા માટે બુકની થિયરી આમાં પણ તમારે કોઈ તૈયાર કરવાની જરૂર નથી. બધું જ આપણે અહીં ઉદાહરણ સ્વરૂપે સમજાઈશું. થિયરી ગોખવાની નથી. કોઈ એક કેમિકલ રિએક્શન આપણે લઈએ છીએ. સિમ્પલ ઉદાહરણ મિથેન લઈએ છીએ. મિથેનનું દહન એટલે મળે આપણને CO2 H2O. પ્રક્રિયા આગળ આવી ગયેલી છે એટલે હું ડાયરેક્ટ બેલેન્સ કરીને લખ્યું છે. આ રીતે મિથેનનું દહન થાય છે. મારા જોડે સોળ ગ્રામ, જેની નીચે લખવું એ સમજવાનું, 16 ગ્રામ મિથેન છે, 32 ગ્રામ ઓક્સિજન છે. નિપજનો આધાર હમણાં નીચે લખેલું છે, કોના ઉપર હોય? સીમિત પ્રક્રિયક. તો આ બેમાંથી સીમિત કોણ એ આપણે ચેક કરીએ. મિથેનનું દહન કર્યું મેં, પણ ઓક્સિજનની ક્વોન્ટિટી મારા જોડે ફિક્સ છે કે ભાઈ 32 ગ્રામ, એનાથી વધારે નથી. તો હવે આપણે હાલ ઓળખતા શીખીએ છીએ ખાલી સીમિત પ્રક્રિયક. ગણતરી પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશું. આ ખબર પડી જાય તો જ આની ગણતરી તમને આવડશે. નિપજનો આધાર સીમિત પ્રક્રિયક પર રહેલો છે.
એના માટેનું જે સ્ટેપ છે સીમિત પ્રક્રિયકનું, એક તો પ્રક્રિયા બેલેન્સ કરીને લખવી, એ તો દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા મોલ કોન્સેપ્ટમાં. તો પ્રક્રિયા અહીંયા મેં બેલેન્સે કરી દીધી છે, વ્યવસ્થિત લખી પણ દીધી છે. એના પછી તમને એની તત્વ યોગમિતિ ખબર પડે, એની તત્વ યોગમિતિ. અહીંયા મિથેનની આગળ લખ્યું નથી એટલે કેટલા કહેવાય? 1 મોલ. બરોબર. આમાં પણ 3 કન્ડિશન, મોલ લખી શકાય, એનો અણુભાર ગ્રામે લખી શકાય, અણુની સંખ્યાએ લખી શકાય. હાલ આપણા જોડે ગ્રામ છે એટલે હું મોલ અને ગ્રામ બે લખું. 12 ને 4 16 ગ્રામ થવાનું, 1 મોલ અથવા તો 16 ગ્રામ. હવે ઓક્સિજન માટે એવું આપણે વિચારીએ તો કેટલા આગળ કહેવાય? 2. તો 2 મોલ. જેના નીચે લખું છું એ ગણવાનું. અથવા 1 મોલ ઓક્સિજન એટલે શું? 32, 16 દુ 32, 32 ગુણ્યા 2, 2 ગુણ્યા 32, 64 ગ્રામ ઓક્સિજન. આ એની શું કહેવાય? સ્ટાન્ડર્ડ કન્ડિશન. સ્ટાન્ડર્ડ કન્ડિશન કે જો પ્રક્રિયા 100% પૂરી કરવી હોય, એટલે કે જો 4 કિલો ખીચડી બનાવવી હોય તો 50 ગ્રામ ચોખા, 50% ચોખા, 50% મગની દાળ લેવી પડે. એક મેં તમને ખબર પડે એટલા માટે 50% લીધું હતું, પણ ટકાવારી 100 હોય એ તમે જાણો છો. ધારો કે સ્ટાન્ડર્ડ કન્ડિશન ચોખા માટે 60% હોય તો મગની દાળ એ વખતે 60% ના હોય, એ 60 છે તો પેલા 40 તો જ 100 થાય. તો એ વખતે 60-40 સ્ટાન્ડર્ડ કન્ડિશન. એવી કોઈમાં 70-30 હોય, 40-60 હોય, 90% 10% એ હોઈ શકે. બરોબર. કેમિકલ રિએક્શન બદલાય એમ બદલાય, તો એટલા માટે અહીં બદલાય. એવું જરૂરી નથી કે બધામાં અહીંયા 16 તો અહીંયા 16 જ હોય. બરોબર. તો આ સ્ટાન્ડર્ડ છે એના જેવું કે આ 16 ગ્રામ તો 64 ગ્રામ વપરાય ના સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થાય. ચલો હવે આમાં પેલામાં જેમ આપણે ચોખા સીમિત પ્રક્રિયકમાં ગણતા હતા એવી રીતે આમાં સીમિત પ્રક્રિયક કયો? કોઈ જોઈને કહી શકશે? સીમિત પ્રક્રિયક જે પૂરેપૂરો વપરાય, સ્ટોક વધે નહીં, એને સીમિત પ્રક્રિયક કહેવાય. તો 16 ગ્રામ છે, 32, 64. તો આ 16 જ્યારે વપરાય ત્યારે ઓક્સિજન 64 વપરાય છે. 64 ના, તો અહીં ઓક્સિજન સીમિત પ્રક્રિયક જે ખૂટે, બીજા અર્થમાં આવું કહું છું, જે ખૂટે અથવા જે સંપૂર્ણ વપરાય, બેનો મીનિંગ એક જ છે. જે પ્રક્રિયામાં ખૂટે અથવા સંપૂર્ણ વપરાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. કે 16 ગ્રામ લઈશું તો 64 ગ્રામ ઓક્સિજન વપરાશે એ વખતે. તો મિથેન તો 16 છે પણ આ 64 છે ના, કેટલો છે? 32. તો કેટલો ખૂટ્યો? 32 ગ્રામ ઓક્સિજન ખૂટશે. એટલે આ તો વધવાનો જ. 16 32 છે, આ 16 64, 16 64 જોઈએ એની જગ્યાએ 32 છે એટલે આ 32 વપરાય, આ 64 વપરાય તો આ 16 વપરાય, તો આ 32 વપરાય તો 8 જ વપરાશે. 8 ગ્રામ મિથેન સ્ટોકમાં પડ્યો રહેશે મગની દાળની જેમ. એટલે અહીં સીમિત પ્રક્રિયા ઓક્સિજન. બરોબર. ધીરે ધીરે ખબર પડશે, ચિંતા ના કરતા. બીજું એક ઉદાહરણ લઉં છું. હાઇડ્રોજન ઓક્સિજન gives H2O. પ્રક્રિયા બેલેન્સ કરીએ. ઓક્સિજન 2 તો હાઇડ્રોજન 4 થયા 2. બરોબર થઈ ગયું. હવે એના માટે સ્ટોકમાં કેટલો છે આપણે અહીં લખું છું કે આ 10 ગ્રામ છે ધારો કે આપેલો, અને આ 20 ગ્રામ. સીમિત કયો શોધવાનો છે? 1 મિનિટ આપું છું, વિચારી લો.
સ્ટાન્ડર્ડ પ્રક્રિયા થઈ ગઈ છે આપણી. મોલ કેવું તો 2 મોલ હાઇડ્રોજન અથવા H2 2 ગ્રામ કહેવાય ને એટલે સામે 4 ગ્રામ. ઓક્સિજન 1 મોલ ઓક્સિજન અથવા 32 ગ્રામ ઓક્સિજન. એનો મતલબ 4 ગ્રામે 32 ની જરૂર પડે છે. 4 ગ્રામે 32 ની જરૂર પડે. તો આ 10 ગ્રામ એટલે ઉપરથી આ વધારે છે. આ 32 જરૂર પડે ચારે. આ તો 20 આપેલો છે. માટે ઓક્સિજન કેવો કહેવાય? સીમિત પ્રક્રિયા. એ ખૂટે છે. બરોબર? તો કેટલાક રસાયણ વિજ્ઞાનની રીતે આપણે આ ઉદાહરણ જોયા. હજુ 1-2 ઉદાહરણ લઈએ છીએ. પછી પાછું કાલે વિડીયોમાં આપણે આખો વિડીયો આનો જ આવશે. સીમિત પ્રક્રિયકના 3 થી 4 વિડીયો આવશે. હું પ્રક્રિયા સીધી બેલેન્સ કરીને લખું છું. હેબર વિધિ એમોનિયા. ચલો પહેલા આનું સ્ટાન્ડર્ડ લખું છું. આ કેટલા કહેવાય? 1 મોલ અથવા 28 ગ્રામ. હાઇડ્રોજન કેટલા કહેવાય? 3 મોલ અથવા 6 ગ્રામ. બરોબર? આ એની સ્ટાન્ડર્ડ કન્ડિશન થઈ ગઈ. હવે તમને આપેલ લખું છું કે રકમમાં, હું રકમ અહીંયા લખી નથી પણ આપેલ 40 તમને ખબર પડે એ પ્રમાણે લઉં. ચલો મોલમાં લઉં, ગ્રામની જગ્યાએ. ગ્રામના લીધા એટલે મોલમાં. 2 મોલ નાઇટ્રોજન આપેલ છે અને 10 મોલ હાઇડ્રોજન આપેલ છે. હાઇડ્રોજન નાઇટ્રોજન 2 મોલ નાઇટ્રોજન 10 મોલ હાઇડ્રોજન. કયો સીમિત થાય? તો હવે આપણે 1 મોલે કેટલાની જરૂર પડે છે? 3 મોલ. તો આ 2 મોલ હોય તો આ 3 ના કેટલા થાય? 6. આપેલા છે કેટલા? 10. એટલે ઉપરથી વધે કેટલા? 4. આ વધે ખરા? ના. માટે સીમિત. એ સીમિત પ્રક્રિયક થઈ ગયો. જે ખૂટે, જે પ્રક્રિયામાં 100% વપરાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. ફરીથી, જે પ્રક્રિયામાં 100% વપરાય, બિલકુલ વધે નહીં, એને સીમિત કહેવાય. એટલે લિમિટેડ કહેવાય. આ એક્સેસ છે. આ 1 વપરાય તો 3 વપરાય, તો 2 વપરાય 6 વપરાય, તો આ તો 4 વધશે. આ 2 પૂરો થઈ ગયો. એટલા માટે એને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ. બીજી પ્રક્રિયા કોઈ લખીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ ની બનાવટ છે. એટલે આ રીતે પ્રક્રિયા થાય. બરોબર? સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે આ રીતે. આને કહેવાય 2 મોલ કાર્બન અથવા 24 ગ્રામ. ઓક્સિજન 1 મોલ અથવા 32 ગ્રામ. આ એની સ્ટાન્ડર્ડ, જે ઉપરની રિએક્શન છે એના આધારે આપણે આવું કહી શકાય પ્રક્રિયા માટે. હવે ધારો કે આપણને આપેલા છે 16 ગ્રામ કાર્બન અને 48 ગ્રામ ઓક્સિજન. કયો સીમિત થયો? તો એના માટે આ ગ્રામમાં છે એટલે આ ગ્રામ જોવાનું. અહીંયા મેં મોલ આપેલા તો ગ્રામ ના જોવાય, એ વખતે મોલ જોવાનું. 2 મોલે 1 મોલની જરૂર પડે છે.
મોલ હોય તો ગ્રામ 24 એ 32 ની જરૂર પડે 16 છે એટલે ઉપરથી આ ઓછા છે અને આ તો વધારે છે તો ખૂટશે કયો કાર્બન એને કહેવાય સીમિત પ્રક્રિયક ત્રિરાશિથી પણ ખબર પડે કાલે આપણે શીખવાના છીએ આવી ત્રિરાશિ કે 24 ગ્રામ કાર્બન માટે 32 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે તો 16 ગ્રામ કાર્બન માટે કેટલા 16 ગુણ્યા 32 ભાગ્યા 24 8 તરી 24 8 દુ 16 24 આખા ગયા 8 તરી 24 8 દુ 16 3 છે તો મૂળ તો વધવાના જ જવાબ વધવાનો ને કે 11 તરી 33 11 દુ 22 આશરે અહીં નિયર ટુ 21 જેવું આવશે આપેલો છે 48 આ તો 16 વપરાઈ ગયો આ 21 જેવો જ વપરાય એટલે વધવાનો આ પૂરેપૂરો વપરાય માટે સીમિત પ્રક્રિયામાં જે પૂરેપૂરો વપરાય એને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખાય બરોબર તો કેટલાક મોલના આવા પ્રશ્નો તમને બે ચાર આપું છું મોલના જ સીમિત પ્રક્રિયક આપણે શોધવાનો ચલો એક આ પ્રક્રિયા 5 મોલ 10 મોલ શું શોધવાનું છે આપણે સીમિત પ્રક્રિયક કયો બીજી કોઈ ગણતરી નહીં મિથેન ઓક્સિજન CO2 H2O 3 મોલ 5 મોલ ત્રીજું હાઇડ્રોજન વત્તા ઓક્સિજન H2O રાખીએ H2O 10 મોલ 10 મોલ તો આટલા ત્રણ પ્રશ્નો અને આગળ એક આપણે કીધેલું એટલું હોમવર્કમાં પૂછવામાં આપણે સીમિત પ્રક્રિયક શોધવાનું બાકીનું નેક્સ્ટ વિડીયોમાં સીમિત પ્રક્રિયકમાં કેવા દાખલા પૂછાય છે જીનીટમાં એ આપણે જોઈશું થેન્ક યુ હેવ અ નાઇસ ડે